કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ આલ્ડીહાઇડ કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ. આની પહેલાના સેશનની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોનની સંયુક્ત રીતેની જે બનાવટ એટલે કે એની પ્રિપેરેશન્સ આપણે સમજેલા હતા. આજે જે છે એ આપણે ફક્ત અને ફક્ત આલ્ડીહાઇડની જ બનાવટ એટલે એમાં કીટોન નહીં બને, ફક્ત આલ્ડીહાઇડ બનશે અને પછી એવી રીતે આપણે ફક્ત કીટોનની બનાવટ વિશે પણ આપણે વિચારશું. આજનો મારો જે લેક્ચર જે છે ને એ થોડોક ઇન્ટરેસ્ટિંગ પણ છે અને ઇન્ટેલિજન્ટ એટલા માટે છે કારણ કે તમારે ધ્યાન રાખવું પડશે. એન્ડ ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર ઇગરલી પ્રિપેર્ડ ફોર JEE એઝ વેલ એઝ નીટ, તો એના માટેની પણ એક જગ્યા છે કે જ્યાંથી ઘણી બધી વસ્તુઓ અહીંથી પૂછાતી હોય છે. તો થોડુંક તમે સવિશેષ ધ્યાન રાખજો. આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ ફક્ત આલ્ડીહાઇડની બનાવટ શરૂ કરીએ છીએ અને સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એ છે એસાઇલ ક્લોરાઇડ. અથવા તમને કદાચ ખબર હોય તો એસાઇલ ક્લોરાઇડનું બીજું નામ શું છે ખબર છે ને? એસિડ ક્લોરાઇડ પણ કહેવામાં આવે છે. તમે બધા જાણો છો ઇટ્સ અ ડેરિવેટિવ્સ ઓફ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડનો આ વ્યુત્પન્ન છે. આપણે વાત કરી હતી કે અહીંયા OH કાઢીને આપણે હેલોજન ચડાવેલો છે એટલે ઘણી બધી વખત એને સામાન્ય સૂત્રમાં RCOCl ArCOCl એ આલ્કાઇલ એરાઇલ ઉપરથી કરી શકાય. એટલે એમાંથી આપણે આલ્ડીહાઇડ બનાવવો છે અને આ પ્રક્રિયા જે છે ને એનું જે નામ જે છે અથવા આપણે એને કહી શકાય કે એકચ્યુઅલી તમે જોશો તો એનું નામ છે રોઝેનમુન્ડ રિડક્શન. એને શું કહેવામાં આવે છે? રોઝેનમુન્ડ રિડક્શન. જસ્ટ બરાબર ચેક કરી લેજો. એટલે આ ઘણી વખત ક્વેશ્ચન આવે છે અથવા ઘણી વખત એવું પણ પૂછે છે કે રોઝેનમુન્ડ રિડક્શન વિશે ટૂંક નોંધ લખો, તો તમે આ રીતે આન્સર આપી શકો છો. રોઝેનમુન્ડ રિડક્શન. હવે હું જે તમારી બુક કરતા થોડોક, એટલે બુક તો તમારી આવી જ જવાની છે પણ હું હજી વધારે ડિટેલમાં પણ થોડુંક જવા માંગુ છું. કારણ કે આપણે અત્યારે શું છે કે એવા સમય મળી રહ્યા છીએ ઓનલાઈન અને ઘણી બધી વખત તમારા મનમાં જે ક્વેશ્ચન થતા હશે એ મારા મનમાં પણ થાય છે કે શું વિદ્યાર્થીને અહીંયા પ્રશ્ન થશે, તો એનું પણ હું અહીંયા સોલ્યુશન આપતો જઈશ. જેમ કે હું તમને પહેલા સાદી પ્રક્રિયા, સામાન્ય પ્રક્રિયા, અમારી પાસે એસિડ ક્લોરાઇડ છે, રાઈટ? હવે મારે આનું જે રિડક્શન જે છે એ હાઇડ્રોજન વડે, હાઇડ્રોજન ગેસ પાસ કરીશ અને મારી પાસે અહીંયા ઉદ્દીપક કયો રાખીશ? પેલેડિયમ રાખું છું. આપણે બધાને ખબર છે કે પેલેડિયમ અને હાઇડ્રોજન જ્યારે ભેગા થશે તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે આને છે ને RC ડબલ બોન્ડ OH માં કન્વર્ટ કરી નાખશે, આલ્ડીહાઇડમાં. એટલે તમે સમજ્યા, એક HCl નીકળી ગયો છે ને તમારી સાદી ભાષામાં બતાવું છું અને એક H આવી ગયો છે એટલે આ HCl અને આવું બની જશે. તો આ તમને જે નિપજ બની ગઈ એ શું બની ગઈ? તો કે આલ્ડીહાઇડ આ બની ગઈ. રેડી? જેમ કે હું તમને આનું એક એક્ઝામ્પલ આપું છું કે મારી પાસે છે CH3 C ડબલ બોન્ડ Cl. બરાબર છે? આનું હું હાઇડ્રોજનેશન કરું છું. કોની હાજરીમાં? તો કે પેલેડિયમની હાજરીમાં. શું બનશે? તો કે એનો અનુવર્તી આલ્ડીહાઇડ બનશે CH3 C ડબલ બોન્ડ OH પ્લસ શું બનશે? HCl. આનું નામ આપણને બધાને ખબર છે, પ્રચલિત નામ છે એસિટાઇલ ક્લોરાઇડ અને કન્વર્ટ શેમાં થઈ ગયું છે? તો કે એસિટાલ્ડીહાઇડમાં. એસિટાલ્ડીહાઇડમાં. બરાબર છે? હવે આમાં હું છે ને એક એલિફેટિકનું ને એરોમેટિકનું બધા ઉદાહરણો તમારી આગળ મૂકતો જાઉં છું. જેમ કે અત્યારે મારી પાસે એક એરોમેટિક એસિડ ક્લોરાઇડ છે જેનું નામ છે બેન્ઝોયલ ક્લોરાઇડ. બેન્ઝોયલ ક્લોરાઇડ. આપણે વાત થઈ હતી એકવાર, આને બેન્ઝો કહેવાય અને ઓઇલ ક્લોરાઇડ એનો પ્રત્યય છે. તો બેન્ઝોયલ ક્લોરાઇડ, તો બેન્ઝોયલ ક્લોરાઇડ એના અનુવર્તી બેન્ઝાલ્ડીહાઇડમાં રૂપાંતરિત થઈ જશે. આ જે રિએક્શન્સ તમે જે જોઈ રહ્યા છો એ રિએક્શનનું નામ છે રોઝેનમુન્ડ રિડક્શન. હવે આ પ્રક્રિયામાં એક ટ્વિસ્ટ આવવાનો છે, એ પણ હું તમને હમણાં બતાવું છું. પહેલા તો તમારા ફોર યોર ઇન્ફોર્મેશન, બરાબર છે? શું છે અહીંયા એક પદ્ધતિ તમારે શું સમજવાની છે કે HCHO, બરાબર છે? આ પદ્ધતિ દ્વારા બનાવી શકાતો નથી. એટલે ફોર્માલ્ડીહાઇડ નહીં બને. કારણ કે એના માટે તમારે શું લેવું પડશે? HOCl લેવું પડશે. HOCl જે છે ને એ ઓરડાના તાપમાને અસ્થાયી હોય છે. અસ્થાયી હોય છે. તમે સમજી ગયા? અહીંયા
ફોર્માલ્ડિહાઇડ નહીં બને, કારણ કે તમારે એના માટે અહીંયા HOCl લેવું પડશે અને એ અનસ્ટેબલ હોય છે. આ પહેલી વાત. હવે અહીંયા એક પ્રોબ્લેમ શું આવે છે એ તમે જોજો. તમે સપોઝ કે આવી રીતે પ્રક્રિયા કરો ને તો આવું બને નહીં. એટલા માટે ન બને કારણ કે તમે આ હાઇડ્રોજિનેશન જો આલ્ડિહાઇડના ઘરમાં જાય ને, યાદ આવે છે ને, આલ્ડિહાઇડના આલ્કોહોલમાં નાખી દેશે ઠેઠ, તો તમે ક્યાં જતા રહેશો? ઠેઠ એટલે નોર્મલી શું હોય, આલ્ડિહાઇડ ફરીથી પાછા પ્રાથમિક આલ્કોહોલમાં રિડ્યુસ થતા હોય. પણ હવે તમે તો એવું ન કરવા દેવા માટે આપણે શું કરવું? તો કે એવું ન કરવા દેવા માટે તમારે એને BaSO4 માં લેવાના. શેમાં લેવાના? BaSO4 માં, એટલે બેરિયમ સલ્ફેટ જે છે ને એ તમારે લેવાનું. અચ્છા, હવે અને ઘણી બધી વખત અહીંયા બેરિયમ સલ્ફેટની સાથે અમે સલ્ફર પણ લઈએ છીએ, સલ્ફરની રજ પણ લેતા હોઈએ છીએ. અને આ એકચ્યુઅલી આનું કામ શું છે એમ તો કે તમે સલ્ફર લેશો ને, સલ્ફર એ આ પેલેડિયમની જે સપાટી હોય અધિસ્તર એમાં જમા થઈ જશે, એટલે એની સંપર્ક સપાટી ઓછી કરી નાખશે. અમારી ભાષામાં એને શું બનાવી નાખે ખબર છે? ઉદ્દીપકને ઝેરી બનાવી નાખશે. એટલે હવે એ ઉદ્દીપક બહુ લાંબા ટાઈમ સુધી તમે વાપરી શકશો નહીં, એટલે આગળ રિડક્શન થઈ શકવાનું નથી. તમને બરાબર સમજાય છે? ફરીથી શા માટે તમે પેલા બેરિયમ સલ્ફેટની હાજરીમાં, અચ્છા અહીંયા ક્વિનોલિન કરીને પણ એક પદાર્થ લેવામાં આવે છે, સલ્ફર પણ લઈ શકો છો, તો ક્વિનોલિન પણ લઈ શકો છો. એ બેલેડિયમની સપાટીની ઉપર અને ડોટ્સ જ્યાં એને અંદરના અંતરાલીય છિદ્રો હોય એમાં એ ગૂંઠવાઈ જશે અને એ સપાટીને ઢાંકી દેશે. એટલે ફરીથી હાઇડ્રોજન પેલેડિયમ સાથે પ્રક્રિયા કરી શકશે નહીં, એટલે આલ્ડિહાઇડમાંથી આલ્કોહોલ બની શકશે નહીં. અને આ બધું જે છે ને, આખી પ્રક્રિયા જે છે ને એ ઉકળતા ઝાઇલિનમાં કરવામાં આવે છે, ઉકળતા ઝાઇલિનમાં. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારે આ જે છે સલ્ફર અથવા ક્લિનો અને બોઇલિંગ એટલે કે ઉકળતા ઝાઇલિનની અંદર તમારે આ પ્રક્રિયા કરવાની આવશે. એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કામ આ લીધું છે, કારણ કે તમારા મનમાં, કારણ કે તમારી બુકમાં ક્યાંય લખતા જ નથી. હવે તમને ઘણાને પ્રશ્ન થાય કે આ શા માટે બેરિયમ સલ્ફેટ લીધો? હજી તમારી બુકમાં તો સલ્ફર પણ નથી લખ્યું એમ, પણ એ સલ્ફર લેવું પડે તો ક્વિનોલિન લેવું પડે. તો એનો ઉપયોગ શું છે એ તો તમને ક્યારેક એવી ટૂંકનોંધ પૂછે કે જો કે તમને એવી ટૂંકનોંધ તમને બોર્ડમાં પૂછે કે રોઝેન્ડમુન્ડ રિડક્શન વિશે નોંધ લખો, તમારી બુકમાં જેટલું છે એટલું તમારે લખવાનું છે. પણ મારી એક જવાબદારી છે કે હું વારંવાર બોલું છું કે JEE નીટ માટે તમારે થોડુંક જે છે ને અહીંયાથી પ્રિપેર તમે થતા જજો. ચાલો, આ તો આપણે આખી પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણે બીજી પ્રક્રિયા સમજીએ છીએ. બીજી પ્રક્રિયા તમને આપે છે કે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી, નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી આ જે પ્રક્રિયા તમે જે જુઓ છો, એટલે આપણે નાઇટ્રાઇલ એટલે કે સાયનાઇડમાંથી આપણે પ્રક્રિયા કરશું અને આમાંથી. હવે આમાં શું કરવામાં આવે છે તો કે સ્ટેનસ ક્લોરાઇડ લેવામાં આવે. સૌથી પહેલા હું તમને બતાવું છું સ્ટેનસ ક્લોરાઇડમાં ટીનનો ઓક્સિડેશન નંબર +2 છે. આની તમે સૌથી પહેલા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો સ્ટેનસ છે ને સ્ટેનિકમાં રૂપાંતર થઈ જશે, એટલે +4 માં જશે અને હાઇડ્રોજન જે નવજાત હાઇડ્રોજન વાયુ જે છે ને એ આપશે, નવજાત હાઇડ્રોજન આપશે. રાઈટ? આ પ્રક્રિયાથી ફાયદો શું થયો કે તમારી પાસે જે નવજાત હાઇડ્રોજન રિડક્શન કરવા માટેના જે જરૂરી છે એ તમને અહીંથી પ્રાપ્ત થશે. એટલે તમે જોશો ને તો હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં, બરાબર છે, સ્ટેનસ ક્લોરાઇડ સાથે આપણે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન કરવા માંગીએ છીએ, જે હું તમને થોડુંક ડિટેલમાં સમજાવવા માંગુ છું. મારી પાસે છે અહીંયા CH3 છે, આ C છે, આ ટ્રિપલ બોન્ડ N છે. આનું નામ છે એસિટોનાઇટ્રાઇલ. આનું નામ શું છે? એસિટોનાઇટ્રાઇલ નામ છે. હવે તમે આનું રિડક્શન જે છે એ નવજાત હાઇડ્રોજનની હાજરીમાં કરશો હાઇડ્રોક્લોરિક એસિડ વડે અને SnCl2 ની હાજરી. એટલે એકચ્યુઅલી હું અહીંયા એવું કરવા માંગુ છું કે SnCl2 મેં વાપરી નાખ્યું છે, રાઈટ? હવે અહીંયા છે ને આપણે શું કહેવાય, શુષ્ક ઇથરની જરૂર પડશે, એટલે સોલ્વન્ટ એવું મેં રાખેલું છે. તો આ હાઇડ્રોજન જે છે ને આની અંદર પાઇબંધ તોડી અને દાખલ થઈ અને સૌથી પહેલા એનો અનુવર્તી ઇમાઇન સંયોજન આપશે. ઇમાઇન, તમે નામ સાંભળ્યું હશે એમાઇન, પણ એમાઇનમાં ઇન અને એમાઇન હોય તો આને ઇમાઇન કહેવામાં આવે છે. આ સ્વભાવે બેઝિક છે, એટલે હાઇડ્રોક્લોરિક એસિડ તરત એની સાથે જેને કહેવાય ને એના અવક્ષેપ આપી દેશે, એના પ્રેસિપિટેસ તમને બની જશે. આનું નામ જે છે ને એ શું કહી શકાશે કહું તમને, કારણ કે એસિટાલ્ડીમાઇન હાઇડ્રોક્લોરાઇડ.
એસિટાલ્ડીમાઇન હાઇડ્રોક્લોરાઇડ. તમારી બુકમાં ઉદાહરણ જ આમ જેને કહેવાય ને કે જનરલ આપ્યું છે, પણ હું તમને એક્ઝામ્પલથી સમજાવવા માંગુ છું. હવે તમારે આની અંદર શું કરવાનું છે? પાણી નાખવાનું છે, બરાબર છે. અને એ પાણી આમ અમારી લેંગ્વેજમાં ઉકળતા પાણીની અંદર તમારે આનું જલ વિભાજન કરવાનું છે, રાઈટ. આ પાણી કેવું છે? બોઇલિંગ છે. ઉકળતા પાણીમાં તમે આનું જલ વિભાજન કરશો તો તમને એનો અનુવર્તી આલ્ડીહાઇડ બનશે. અનુવર્તી આલ્ડીહાઇડ એટલે એસિટાલ્ડીહાઇડ બનશે અને NH4Cl છૂટું પડશે. તો આ તમને નિપજ શું બની ગઈ? ઇથેનોલ. આ તમને ઇથેનોલ પ્રાપ્ત થઈ ગયેલો છે, રાઈટ. ફરીથી તમારી પાસે એસિટોનાઇટ્રાઇલ છે, એને SnCl to HCl માં પ્રક્રિયા કરાવો એટલે આ બે પ્રક્રિયા કરી અને નવજાત હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. એ નવજાત હાઇડ્રોજન વાયુ આ એસિટોનાઇટ્રાઇલનું રિડક્શન કરશે, આમાં આવશે. પણ આ સ્વભાવે બેઝિક છે અને અંદર હાઇડ્રોક્લોરિક એસિડ પડ્યો તો એનો ક્ષાર બનાવશે. તો મારે આ કાઢવા માટે અને આલ્ડીહાઇડ તરફ જવા માટે મારે એનું જલ વિભાજન કરવું બહુ જ જરૂરી છે. તમને આ જ ઉદાહરણ ફરીથી પાછું બીજી રીતે સમજાવું. હું તમને વારંવાર કહેવા માંગુ છું કે હું તમને બે એક્ઝામ્પલથી સમજાવીશ. મારી પાસે અત્યારે અહીંયા છે બેન્ઝોનાઇટ્રાઇલ. બેન્ઝોનાઇટ્રાઇલ છે. આનું નવજાત હાઇડ્રોજન, બરાબર છે, અને હાઇડ્રોક્લોરિક એસિડ વડે મારે શુષ્ક ઈથરમાં પેલા પ્રક્રિયા કરાવીશ. શુષ્ક ઈથરમાં આપણે બધાને ખબર છે કે આ પ્રક્રિયાની અંદર તમારો જે ટ્રિપલ બોન્ડ છે ત્યાં બે હાઇડ્રોજન આવી જશે અને એ સ્વભાવે બેઝિક છે એટલે અંદર રહેલા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એ પ્રક્રિયા કરશે અને તમને બનાવી દેશે. અહીંયા આમાં શું બનાવશે? બેન્ઝાલ્ડીમાઇન હાઇડ્રોક્લોરાઇડ. આ તમારું સંયોજન અને અવક્ષેપ મળશે. હવે આ અવક્ષેપનું આપણે શું કરવું છે? જલ વિભાજન, પાણી, બોઇલિંગ, ઉકળતા પાણીમાં. તો તમને જે અહીંયા નિપજ મળશે એ શું બનશે? તો કે એનો રિસ્પેક્ટિવ બેન્ઝાલ્ડીહાઇડ અને NH4Cl છૂટો પડી જશે. આ તમને જે નિપજ બનેલી છે એનું નામ શું છે? તો કે બેન્ઝાલ્ડીહાઇડ. ઇન શોર્ટ, તમારી પાસે જે સાયનાઇડ હતો એ સાયનાઇડનું તમે રિડક્શન આ રીતે કરેલું છે. તમને ખબર છે આ જે પ્રક્રિયા મેં તમને બતાવી, આખી પ્રક્રિયા, એનું નામ છે ને સ્ટીફન રિડક્શન છે. શું નામ છે? સ્ટીફન રિડક્શન. તો આ સ્ટીફન રિડક્શનની મદદથી તમે સાયનાઇડમાંથી શું બનાવી શકો છો? આલ્ડીહાઇડ બનાવી શકો છો. ધ્યાનમાં રાખજો, બરાબર છે. અને તમને ઘણી વખત સ્ટીફન રિડક્શન વિશે પણ જો ટૂંકમાં પૂછે તો તમે આવી રીતે રજૂ કરી શકો છો. ચાલો, હવે આપણો જે ઇન્ટરેસ્ટિંગ પોર્શન છે, જે અત્યારે આ જગ્યા પર હું તમને હજી સમજાવવા એવી રીતે માંગુ છું. હજી આ સાયનાઇડનું આપણી બુક એવું લખે છે કે વૈકલ્પિક રીતે, એટલે તમારી પાસે હજી બીજો એક ઓપ્શન હોય તો તમે બીજો ઓપ્શન પણ યુઝ કરી શકો છો. એમાં શું છે? નાઇટ્રાઇલ સંયોજનો તમારા જે હોય, જેમ કે અત્યારે હું તમને બતાવવા માંગુ છું, તો એક નવો પદાર્થ છે જે તમારા માટે અત્યારે નવો છે. એની મદદથી પણ તમે કહી શકો છો, એટલે કે આ જ સાયનાઇડ, એ જ રિડક્શન, એ જ પ્રોડક્ટ પણ આપણે બીજું લેવા માંગીએ છીએ. એની પ્રક્રિયા આપણે કહેવામાં આવે છે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ડાયઆઇસોબ્યુટાઇલ, બરાબર છે. અને આને શુષ્ક ઈથરમાં કરવામાં આવે છે. હું હમણાં તમને વાત કરું છું, આજે હું તમને બતાવી રહ્યો છું એનું સ્ટ્રક્ચર ને હમણાં બધું બતાવીશ તમને. આનું નામ છે ને એવું છે ડાય એટલે બે વાર આઇસોબ્યુટાઇલ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અને એને ઘણી વખત તમે કહેવામાં આવે છે ડિબાલ H અથવા ડિબા પણ તરીકે બોલવામાં આવે છે. આ લોકોનું કામ આમાં હાઇડ્રાઇડ પાસ કરવાનું છે. એટલે તમને અહીંયા નિપજ તરીકે મળશે ફરીથી પાછું એ જ રીતે જૂનું શું બનશે? ઇમાઇન. આ તમારું શું સંયોજન હતું? નાઇટ્રાઇલ. ઓકે. અને પછી ફરીથી પાછું તમે જુઓ એનું જલ વિભાજન પાણીની હાજરીમાં કરશો તો કોરસ્પોન્ડિંગ એટલે કે જે અનુવર્તી તમને શું મળશે? તો કે એનો આલ્ડીહાઇડ મળશે, બરાબર છે. એનો આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે અને વત્તા શું છૂટું પડી જશે? તો કે વત્તા એમોનિયા છૂટું પડી જશે. હવે ઘણાને એવું થશે કે આ પ્રક્રિયા શું કામ આપણે આવી રીતે કરવામાં આવે છે? કારણ કે આ જે છે ને એક સિલેક્ટિવ રિડક્શન માટે ડીબાનો ઉપયોગ બહુ કરવામાં આવે છે. જેમ કે હું તમને એક સિલેક્ટિવ રિડક્શન સમજાવું છું. તમને લાગે કે સ્ટીફન રિડક્શનથી કામ થઈ જતું હતું, તો આમાં શું કામ આવવું જોઈએ? આવું શું કામ બીજી વાર ભણાવવામાં આવે છે?
હું તમને એનું એક એક્ઝામ્પલ આવું આપું છું. જેમ કે મારી પાસે એક આ સંયોજન છે જેનું નામ તમે બરાબર ધ્યાનથી તમે જુઓ 1 2 3 4 5 6 એટલે શું નામ છે એનું? હેક્સ છે. પછી શું છે? 4 છે. પછી શું છે? ઇન છે. પછી શું છે? 1 નાઇટ્રાઇલ છે. હવે આમાં શું છે? ડબલ બોન્ડ પણ છે અને ટ્રિપલ બોન્ડ પણ છે. એટલે હું આની સૌથી પહેલા ડિબાલ H અને પછી એનું જલ વિભાજન કરીશ. જો આ રીતે પ્રક્રિયા કરીશ ને તો એ ખાલી અહીંયા જ કરશે, અહીંયા નહીં કરે. આ પાઈને તોડશે નહીં, પાઈનું રિડક્શન નહીં કરે, ડબલ બોન્ડનું રિડક્શન C ડબલ બોન્ડ્સનું નહીં કરે. એટલે આપણે વાત ને સિલેક્ટિવ રિડક્શન કરશે, એટલે કે પસંદગીય રિડક્શન આપે છે. અને આ પસંદગીય રિડક્શનથી તમને કંઈક આવી પ્રોડક્ટ મળશે. અહીંયા છે, અહીંયા જો કાંઈ જ નથી કર્યું એને બરાબર ચેક કરી લેજો. અહીંયા શું કર્યું છે? CH2 છે. રેડી છે? બરાબર, તમે ચેક કરી લેજો. અહીંયા CH2 છે. પછી શું છે? તો કે પછી પાછું CH2 છે અને પછી શું છે? તો કે CHO. એટલે પાઈ ઉપર આ પ્રોસેસ કરતું નથી. આપણે આનું પણ નામ જાણીએ છીએ. શું છે? X છે, આ 4 છે, આ ઇન છે, આ 1 છે, આ આલ છે. તમારી બુકમાં લખતા નથી કે શા માટે તમે વૈકલ્પિક રીતે ગયા. વૈકલ્પિક રીતે જવાનો ફાયદો એ છે કે તમારે અહીંયા પસંદગીય રિડક્શન, આ ડબલ બોન્ડને ડેમેજ ન કરવો હોય, આવા કોઈ કમ્પાઉન્ડ હોય તો તમે ત્યાં આ પ્રક્રિયા કરી શકો છો. આ એનો ફાયદો છે. બીજું, તમે એસ્ટરને પણ આ રીતે જ લઈ જઈ શકો છો. જેમ કે અત્યારે હું તમને હવે એસ્ટર સંયોજનોનું બતાવું છું તમને એક એક્ઝામ્પલ. જે ઓલું સાઇનાઇડ વાળું હતું ને, હવે એસ્ટરમાં પણ આમ જ જઈએ. જેમ કે તમારી પાસે તમારી બુક એવું લખે છે કે CH3CH2 9, અહીંયા તમને આપ્યું છે એસ્ટર, આ O છે અને આ C2H5 છે. આપણે બધાને ખબર છે અહીંથી તોડવાનું છે, એટલે એનું નામ છે ઇથાઇલ. 9 ને 10 ને 11 કાર્બન છે, તો એને આપણે શું કહેવાશે? અનડેકેનોએડ. ઇથાઇલ અનડેકેનોએડ એનું નામ છે. હવે તમે જો આની પ્રક્રિયા ધ્યાનમાં રાખજો, હું અહીંયા શું બોલું છું. અહીંયા તમારી બુક કાંઈ જ લખતી નથી, એટલે મારે થોડીક વધારે તમને સમજાવવું પડે છે. આ પ્રક્રિયા તમે જ્યારે કરતા હો, બરાબર છે, રાઈટ. અને બીજું સ્ટેપ છે તમારું અહીંયા વોટરનું. પણ અહીંયા છે ને આખી આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત 195 કેલ્વિને જ, એટલે કે -78 ડિગ્રી સેન્ટીગ્રેડ જ કરવાની. બરાબર છે. એસ્ટર્સ છે એ આલ્ડીહાઇડની અંદર ડિબાલ H થી રિડક્શન પામશે, પણ નીચા તાપમાને, અને એક જ મોલ ડીબા વાપરવાનો છે. હા, આમાં તમારે એવું આવશે ઘણા બધા મોલ ડીબા વાપરો તો શું થાય, આ છે તે છે. તો એ તમે જ્યારે અહીંયા કન્વર્ટ કરી નાખશો તો શું થઈ જશે? CH3 છે, આ CH2 છે, અહીંયા N છે અને અહીંયા CHO આવી ગયો. જોયું તમે? આનું નામ બધાને ખબર છે, અનડેકેનાલ છે. અનડેકેનાલ. ક્લિયર થયું તમને? હવે તમને બધાને પ્રશ્ન થશે કે અહીંયા આવું નીચું તાપમાન કેમ રાખેલું છે? જો તમે રૂમ ટેમ્પરેચર કરી નાખશો ને અહીંયા આ જગ્યા ઉપર, તો આ જે એસ્ટર હતું ને એ આલ્ડીહાઇડ થઈને આલ્કોહોલ સુધી પહોંચી જશે. કારણ કે રૂમ ટેમ્પરેચર ઉપર આ વધુ હાઇડ્રોજન આપી દે છે. આ કંટ્રોલ્ડ રિડક્શન છે, સિલેક્ટિવ એ છે અને કંટ્રોલ પણ છે. હવે આજે જ હું થોડીક વાત તમારી સાથે, આમ તો મોટા ભાગે મારી બહુ જ ઈચ્છા એવી છે કે તમારું આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી પતી જાય તો મારે એક લેક્ચર અલગ અલગ માટે લેવા છે, કે જેથી તમે થોડાક એના માટે ઓલું સમજી શકો. જો હું તમને છે ને અહીંયા તમારા માટે સ્પેશિયલ તમારા માટે એક નવી વાત, અહીંયા JEE નીટ અને ખાસ કરીને તો JEE એડવાન્સના લેવલ સુધી હું થોડોક જવાની, એટલે ચિંતા નહીં કરતા, હું તમને એવું બધું કંઈ અઘરું નથી સમજાવતો. આ ડિબાલ H નો રોલ તમને સમજાવવા માંગુ છું, રાઈટ. હવે ડિબાલ H અથવા ઘણી બધી વખત એને શું કહેવામાં આવે છે ખબર છે? ડિબાલ પણ કહેવામાં આવે છે. ડિબાલ અથવા ઘણી વખત એને શું કહેવામાં આવે છે ખબર છે? ડિબા. બરાબર છે, અલગ અલગ છે, આવી રીતે બોલે. હવે તમને કદાચ નહીં ખબર હોય તો હું તમને સમજાવી દઉં કે આ એક ધ્યાનમાં રાખજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ એક ઇલેક્ટ્રોન અનુરાગી રિડ્યુસિંગ પ્રક્રિયક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કયો છે? ઇલેક્ટ્રોફિલિક રિડ્યુસિંગ એજન્ટ છે. સામેવાળાનું રિડક્શન કરશે પણ પોતે ઇલેક્ટ્રોન અનુરાગીથી ઈ રિડક્શન કરશે. ઘણા કે એવું કેમ કરે છે? તો હું તમને એનું સમજાવું ઉદાહરણ. જેમ કે મારી પાસે આ H છે, આ એલ્યુમિનિયમ છે, બરાબર છે. તમે બહુ જ નામ ધ્યાનથી તમે જુઓ. આનું નામ શું રાખ્યું હતું? આઇસોબ્યુટાઇલ. 1 2 જો તમે જુઓ 1 2 3 4, રાઈટ. એટલે આઇસોબ્યુટાઇલ છે. એવા કેટલા આઇસોબ્યુટાઇલ છે? 2 આઇસોબ્યુટાઇલ છે, એટલે ડાય આઇસોબ્યુટાઇલ થઈ ગયું.
રાઈટ. આ એલ્યુમિનિયમ છે અને હાઇડ્રાઇડ છે એટલે નામ પડી ગયું ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ એનું સ્ટ્રક્ચર છે ડીબાનું. હવે ધ્યાનથી તમે આને જોયા રાખો. આ એલ્યુમિનિયમ પાસે 2 2 4 2 6 જ ઇલેક્ટ્રોન છે. યસ, હા જ. જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં એલ્યુમિનિયમ પાસે 8 ઇલેક્ટ્રોન થઈ જતા હતા. આની પાસે અત્યારે ફક્ત 6 છે. એટલે એ શું કરશે? કેન્દ્ર અનુરાગી પાસેથી ઇલેક્ટ્રોનને શું કરશે? મેળવશે. એટલે પોતે કોના તરીકે વર્તે છે? લુઈસ એસિડ તરીકે વર્તે છે. આ જ એનું મેજિક છે. તમને સાવ સાદી ભાષામાં કહું, આ લોકો H+ આપશે. આ છે ને જાશે ને તો H+ થી જશે અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં H- થી જતો હતો. બસ આ ફેર છે બે વચ્ચેનો. આ તમને એકદમ જો એટલા માટે આમ તો ખરેખર ડીબા એક લેક્ચર આખો લેવા જેવો છે, પણ અત્યારે તો હું તમને ખાલી થોડીક એની તમને ઝલક જ સમજાવી રહ્યો છું. આ જે છે ને સૌથી જેને કહી શકાય ને સૌથી વધુ પસંદગીય એટલે સિલેક્ટિવ રિડ્યુસિંગ એજન્ટ છે, રિડ્યુસિંગ પ્રક્રિયક છે. ઘણા કે આ સમજાણું નહીં આવું ને. આ છે ને તમે જોશો ને તો હું તમને એક બતાવું. આ ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય કે હેલોજન હોય કે ઈથર હોય કે નાઇટ્રો હોય કે નાઇટ્રોસો હોય, બરાબર છે, નું રિડક્શન ડીબા વડે થતું નથી, ડિબાલ H વડે થતું નથી. તમારા સ્ટ્રક્ચરમાં આવા લોકો હશે તો એને અડવા પણ નહીં જાય, જેનો આપણે અનુભવ હમણાં આપણે જોયો હતો. જેમ કે મેં તમને અત્યારે એક એક્ઝામ્પલ, આમાં ડબલ બોન્ડની ઉપર કોઈ અસર થઈ નથી. બીજું, ઘણા હવે થોડુંક તમને આનું આ મેઇન ફંક્શન શું છે? જો તમારો એસ્ટર હશે ને તો એને શેમાં રૂપાંતર કરી દેશે? આલ્ડીહાઇડમાં નાખી દેશે. બરાબર છે. એક મોલ, બધું મોલ એક જ છે. જો તમારી પાસે સાયનાઇડ હશે તો પણ એને શેમાં કન્વર્ટ કરી નાખશે? આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરશે. પછી આમ તો તમને આ ખ્યાલ નહીં હોય, પણ આવી લેક્ટોન રિંગ આવતી હોય, લેક્ટોન ચક્ર હોય તો એને લેક્ટોલમાં કન્વર્ટ કરી નાખે. પછી સપોઝ કે તમારી પાસે આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનો હોય તો એને એલાઇલિક આલ્કોહોલમાં રૂપાંતર કરી દઈએ. અમે શું કર્યું તમને ખબર છે? આ જગ્યા ઉપર મેં તમારા માટે છેલ્લા 2 થી 3 વર્ષની અંદર ડીબાના એડવાન્સમાં કે મેઇનના કે નીટના કોઈ એવા કોન્સેપ્ટ હતા ને બધા અમે તમારી આગળ ટૂંકમાં સમજાવી રહેલો છું. એસ્ટર હોય તો આલ્ડીહાઇડ, સાયનાઇડને પણ આલ્ડીહાઇડમાં, લેક્ટોનને લેક્ટોલમાં, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ અને આલ્કોહોલ આમાં કન્વર્ટ કરી નાખે છે. બીજી એક વાત તમને ખાસ સમજાવી દઉં કે -78 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, બરાબર છે, ડીબાલ કાર્ય કરે છે. પણ રૂમ એટલે કે ઓરડાના તાપમાને જો તમે લઈ ગયા એને તો ઓરડાના તાપમાને તે રાઈટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડની જેમ કાર્ય કરશે. ઊંચું તાપમાન આવ્યું તો ફટાફટ વધારે હાઇડ્રોજન આપી દેશે અને આની જેમ એ વર્ક કરવા માંડશે. ઇન શોર્ટ હું તમને સમજાવી દઉં, ટૂંકું ટચ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં H- આપી દઈએ એટલે કેન્દ્ર અનુરાગી રિડ્યુસિંગ એજન્ટ છે. આ H+ આપે છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી રિડ્યુસિંગ એજન્ટ છે. આજે થોડોક મારો લેક્ચર થોડોક મોટો થયેલો છે ડીબાને કારણે, પણ મારે એવું લાગતું હતું કે મને તમને ખાસ સમજાવવું જરૂરી છે એટલે આજે થોડુંક ઊંડાણપૂર્વક ગયેલા છીએ. અહીં આજે આપણે અટકીએ છીએ. આવતા અંકે આપણે ફરીથી પાછા આગળ વધશું.